નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું જે પેપર છે એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો જોઈએ આ સંપૂર્ણ જે પેપર છે એ પેપરનું સોલ્યુશન. તો સૌપ્રથમ તો પ્રશ્ન 1, પથ્થર પર કોતરીને લખાયેલા લખાણને શું કહે છે? તો ઓપ્શન પણ આપવામાં આવ્યા હતા. તો સાચો ઉત્તર શું છે? શિલાલેખ. નેક્સ્ટ, ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો સાચો ઉત્તર છે હિન્ડોસ. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? તો સાચો ઉત્તર શું છે? ઋગ્વેદ. નેક્સ્ટ જોઈએ, હિમાલયમાં થતા કયા વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી હતી? તો સાચો ઉત્તર છે બુર્જ. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? તો સાચો ઉત્તર છે અશોકના. ટૂંકમાં જવાબ લખો. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા હતા? તો તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. આગળ જોઈએ, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો સ્ટુડન્ટ્સ તમે અહીં સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. આગળ જોઈએ આપણે પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 8 ગુણ. આદિમાનવ કેવા પશુઓ પાળતા હતા? તો કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. આગળ જોઈએ નેક્સ્ટ, આદિમાનવો કેવા ઓજારો અને હથિયારોનો ઉપયોગ કરતા હતા? તો આદિમાનવો પથ્થરના, લાકડાના, હાડકાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા. નેક્સ્ટ જોઈએ, ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? તેમાંથી કેટલા ચિત્રો મળી આવ્યા છે? તો ભીમબેટકાની ગુફાઓમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના લગભગ 500 ચિત્રો મળી આવ્યા છે. આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? તો આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા. નેક્સ્ટ પ્રશ્ન 3 જોઈએ, ભારતના નકશામાં નીચે આપેલી ઐતિહાસિક સ્થળો દર્શાવો. તો અહીં જે લોથલ, હડપ્પા, ગંગા નદી, મેહરગઢ અને ધોળાવીરા. તો સંપૂર્ણ અહીં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ, જે રેડ ડોટ કરવામાં આવે છે, મેહરગઢ છે, હડપ્પા છે, ગંગા નદી છે, ધોળાવીરા છે, લોથલ છે, સંપૂર્ણ જે નકશામાં દર્શાવવામાં આવ્યા છે. આગળ જોઈએ પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધોરણ 6 ના સંપૂર્ણ જે વિષયનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર તમારી ત્રિમાસિક કસોટી જે હવે દ્વિતીય એક્ઝામ આવશે એમના પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમને સોલ્યુશન સાથેના પેપરો મૂકવામાં આવે છે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા પર રહેજો. આગળ જોઈએ તો યોગ્ય જોડકા જોડો. તો અહીં સાચો ઉત્તર શું થશે? મગધ. તો મગધ માટે રાજગૃહ. નેક્સ્ટ, ગાંધાર. તો ગાંધાર માટે સાચો ઉત્તર છે તક્ષશિલા. વત્સ. તો વત્સ માટે સાચો ઉત્તર છે 2, કોશાંબી. નેક્સ્ટ, અવંતી. તો અવંતી માટે સાચો ઉત્તર શું છે? 3, ઉજ્જૈની. અંગ. અંગ માટે સાચો ઉત્તર શું છે? 1, ચંપા. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. સંથાગાર એટલે શું? તો ગણ રાજ્યોએ રચેલા ગણ રાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર કહેવામાં આવતા. ગણ રાજ્યના લોકો કયા પાકો પકવતા? તો ગણ રાજ્યના લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા. પ્રશ્ન 5, ટૂંકમાં લખો. સૌર પરિવાર. જે સ્ટુડન્ટ સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો. આગળ જોઈએ, પૃથ્વીનો પરિચય આપો. તો પૃથ્વીના પરિચય માટેની પણ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન છે. અહીં જવાબ છે જ, તમે વિડીયો પોઝ કરીને સ્ટુડન્ટ્સ લખી શકો. આગળ જોઈએ આપણે હવે નેક્સ્ટ, તફાવત તારા અને ગ્રહો. તો તારા અને ગ્રહો માટેનો પણ સંપૂર્ણ તફાવત અહીં રજૂ કરવામાં આવે છે કે અવકાશમાં અસંખ્ય તારાઓ આવેલા છે, ગ્રહોની સંખ્યા 8 છે. પૃથ્વીથી તારા જે ઘણી દૂર છે તેથી નાના દેખાય છે. પૃથ્વીથી બધા જ ગ્રહો નરી આંખે જોઈ શકાતા નથી. તારાને પોતાનો પ્રકાશ છે, જ્યારે ગ્રહો સૂર્યના પ્રકાશથી પ્રકાશિત હોય છે. ગ્રીનિચ રેખાની માહિતી આપો. તો વિડીયો પોઝ કરીને તમે સંપૂર્ણ આન્સર સ્ટુડન્ટ્સ લખી શકો છો. પ્રશ્ન 6, નીચેના શબ્દની સંકલ્પના સમજાવો. પરિક્રમણ. તો પરિક્રમણ માટે પણ તમે સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. આગળ જોઈએ આપણે હવે પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પૃથ્વી પર
ઋતુ કેટલી છે કઈ કઈ? તો મુખ્ય બે ઋતુ છે, ઉનાળો અને શિયાળો. દિવસ રાત લાંબા ટૂંકા કેમ થાય છે? તો સંપૂર્ણ આન્સર છે, લખી શકો સ્ટુડન્ટ્સ. આગળ જોઈએ પ્રશ્ન 8. એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશ ઋતુઓ દર્શાવો. કર્કવૃત, મકરવૃત, ઉત્તર ધ્રુવવૃત, વિષુવવૃત અને દક્ષિણ ધ્રુવવૃત. તો સંપૂર્ણ તમે જોઈ શકો છો આન્સર સ્ટુડન્ટ્સ. અહીં આકૃતિ દર્શાવવામાં આવી જ છે. આગળ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વાયુઓના બનેલા આવરણને વાતાવરણ કહે છે, સાચું વિધાન છે. પૃથ્વી પર કુલ 4 આવરણો છે, સાચું વિધાન છે. મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે, સાચું વિધાન છે. જલાવરણ પૃથ્વીની સપાટીની લગભગ 70% ભાગ આપેલું છે, ખોટું વિધાન છે. આપણે વાતાવરણને લીધે અવાજ સાંભળી શકીએ છીએ, સાચું વિધાન છે. પ્રશ્ન 9. સવિસ્તર ઉત્તર લખો. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવ્યું. તો સંપૂર્ણ અહીં આન્સર છે સ્ટુડન્ટ્સ. તમે વિડીયો પોઝ કરીને સંપૂર્ણ આન્સર લખી શકો. આગળ જોઈએ ભારત દેશમાં જોવા મળતી વિવિધતાઓ એકતા વિશે માહિતી આપો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. વિડીયો પોઝ કરીને સંપૂર્ણ આન્સર તમે લખી શકો. ટૂંક નોંધ લખો, વિવિધતા અને સમાનતાના પ્રયાસો. તો આ પણ સંપૂર્ણ આન્સર છે. તમે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર લખી શકો. આગળ જોઈએ આપણે હવે નેક્સ્ટ, છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર છે, છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. આગળ જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન 10. સરકારનો મુખ્ય કેટલા પ્રકાર છે, કયા કયા? તો સરકારના મુખ્ય 3 પ્રકાર છે, લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. આગળ જોઈએ આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો અહીં જોઈએ આપણા દેશમાં ચૂંટાયેલા સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. સમગ્ર રાજ્યનો અને સમગ્ર દેશનો વહીવટ કોણ કરે છે? તો સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્ય સરકાર કરે છે. તો જોઈએ અહીં આગળ સમગ્ર રાજ્યનો અને સમગ્ર દેશનો વહીવટ કોણ કરે છે? તો સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્ય સરકાર કરે છે. લોકશાહી એટલે શું? તો અહીં સ્ટુડન્ટ્સ ખાસ અહીં જે સમગ્ર દેશનો વહીવટ જે કરે છે એ સમગ્ર દેશનો વહીવટ રાષ્ટ્ર કક્ષાની સરકાર કરે છે. અને લોકશાહી એટલે શું? લોકો માટે લોકો વડે ચાલતું શાસનને લોકશાહી કહેવાય છે. આગળ જોઈએ નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો. વિશ્વ સૌથી વધુ મતદારો રશિયા કે ભારતમાં છે? વિશ્વમાં સૌથી વધુ મતદારો ભારતમાં છે. ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક કે રાજ્ય સરકાર સંભાળે છે? તો ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સંભાળે છે. આપણા દેશમાં રાજાશાહી કે લોકશાહી શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે? તો આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દેશના સુચારુ વહીવટ માટે સરકાર 3 કે 5 સ્તરે કામ કરે છે? તો દેશના સુચારુ વહીવટ માટે સરકાર 3 સ્તરે કામ કરે છે. રાજાશાહીમાં લોકોના ખાલી જગ્યા રાજાના હાથમાં સત્તા હોય છે? તો રાજાશાહીમાં રાજાના હાથમાં સત્તા હોય છે. તો સ્ટુડન્ટ્સ આ પ્રમાણે સંપૂર્ણ તમે સોલ્યુશન જોઈ શકો છો, લખી શકો છો. આ પ્રમાણે તમામ વિષયોનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મળશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક પણ કરી દેજો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.